મરચાની ખેતી બતાવીશ કે મરચાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ને સારી ક્વોલિટી કેવી રીતે બનાવી। છોડ એકદમ તંદુરસ્ત છે। લાઈવમાં મરચાની સાઈઝ પણ બતાવશું। લાલ રુગનાથજી માળી, હું માદી અમીરગઢ તાલુકો માદીવિયાના રહેવાસી છું। અફલાતુન છે, છોડ એકદમ ફ્રેશ છે, તો એના અંદર કઈ કઈ દવા ઉપયોગ કરી રહ્યા છો તમે? એના અંદર બ્લેક અમૃત ને રક્ષામૃતનો છંટકાવ અઠવાડિયે ચાલુ જ છે। દર ફૂલની અંદર વધારો કરે છે અને મરચાની ક્વોલિટી સારી બનાવે છે। તો જે રક્ષામૃત તમારે શું શું ફાયદા થાય? રક્ષામૃત થી મોલો મચ્છી સુસિયા તો પણ કોકડવા તો એક બિલકુલ નથી। તો કેમિકલ વાળી દવા વાપરો છો એનાથી બિલકુલ 50% અંદર। ખેડૂત મિત્રોને એમ કહેવા માંગુ છું, ખરેખર ઓર્ગેનિકમાં આવવું બી જરૂરી છે અને ઓર્ગેનિક અપનાવવું જરૂરી છે। પણ અત્યારે એક ફૂટ ની લંબાઈ પણ થવા આવી છે। ક્વોલિટી એક નંબર છે બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરવાથી। અત્યારે ગરમીના હિસાબે મરચા જે પાછળથી વળી જાય છે ને એ વળતા પણ નથી। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હરેશ માળી, અક્ષર ફાર્માટેક કંપનીની બ્લેક અમૃત અને રક્ષા અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમને એક મરચાની ખેતી બતાવીશ કે મરચાની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ને સારી ક્વોલિટી કેવી રીતે બનાવી, કઈ દવા વાપરવી અને કઈ દવા વાપરવાથી ઓછો ખર્ચો થાય છે અને ઓર્ગેનિક છે કેમિકલ છે એ તમને આજે હું તમને જણાવીશ। અને એ ક્વોલિટી મરચાની ક્વોલિટી તમને બતાવીશ કે એ બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી કેટલી ક્વોલિટી સારી બને છે। તો અત્યારે ખેડૂત સાથે આપણે પરિચય કરશું। નમસ્કાર સાહેબ, આપણો પૂરો પરિચય સાહેબ પહેલાં જણાવો। મારું નામ કનૈયાલાલ રુગનાથજી માળી, હું અમીરગઢ તાલુકો માદીવિયાના રહેવાસી છું। હાજી, તમે જે કનુભાઈ જે કયા કયા પાક વાવેતર કરી રહ્યા છો અત્યારે? અત્યારે સબ્જીમાં તો બધું મરચા, રીંગણ, ટેટી, તરબૂજ, ટીંડસા બધું જ વાવેતર કરેલું। બધું વાવેતર કરો છો। તો અત્યારે લાઈવમાં આપણે મરચાની અંદર ઊભા છો, તો મરચાની અંદર હવે ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી છે, ઝાડનો વિકાસ સારો છે, ફ્લાવરિંગ અફલાતુન છે, છોડ એકદમ ફ્રેશ છે, તો એના અંદર કઈ કઈ દવા ઉપયોગ કરી રહ્યા છો તમે? એના અંદર બ્લેક અમૃત ને રક્ષામૃતનો છંટકાવ અઠવાડિયે ચાલુ જ છે। દર અઠવાડિયે છંટકાવ કરો છો, બરોબર। તો તમે ડ્રીપમાં કેટલી વખત આપો છો તમે? ડ્રીપમાં મેં 15 દિવસે 5 લીટર એવું 4 વીઘામાં 2 વખત ચડાયું છે, બરોબર। દર 15 દિવસે તમે ડ્રીપની અંદર આપી દો છો, બરોબર। તો ઉપર છંટકાવ કરવાથી તમારે બ્લેક અમૃતથી શું શું ફાયદો થાય છે? ઉપર છંટકાવ કરવાથી ગ્રીનરી રહે છે, ફ્લાવરિંગમાં વધારો થાય છે, ફાલનો એકદમ ક્વોલિટી આવે છે, ફાલ ફૂલની અંદર વધારો કરે છે અને મરચાની ક્વોલિટી સારી બનાવે છે, બરોબર। તો જે રક્ષા અમૃત તમારે શું શું ફાયદા થાય? રક્ષા અમૃત થી મોલો મચ્છી સુસિયા, ઈયળની થ્રિપ્સ બધું સાફ થઈ જાય છે। અને જે અંદર કોકડવા આવતો હોય પણ કોકડવા તો એક બિલકુલ નથી। જો થ્રિપ્સ ના આવે તો કોકડવા ના આવે। જે કોકડવા આવે છે થ્રિપ્સ ના હિસાબથી જ આવે છે। જો આપણે થ્રિપ્સ જ ના આવવા દઈએ અંદર તો કોકડવા પણ ના આવવા દે, બરોબર। તમે જે કેટલા વર્ષથી આ બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરી રહ્યા છો કનુભાઈ? એ બે અઢી વર્ષથી। તો તમે જે મરચાની અંદર ખેતી કરો છો તમે, તો જે ખર્ચાની અંદર બ્લેક અમૃત રક્ષા અમૃત તમે જે વાપરો છો, આ ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે, તો એમાં તમારે ખર્ચાની અંદર વધારો થાય છે ઘટાડો થાય છે? ઘટાડો। જે આપણે પેસ્ટિસાઇડ કેમિકલ વાળી દવા વાપરો છો એનાથી બિલકુલ 50% અંદર। 50% ની અંદર આપણે ખર્ચાની અંદર કામ પતી જાય છે, બરોબર। અને ક્વોલિટી એક નંબર બને છે, બરોબર। તો તમે ખેડૂત મિત્રો શું કહેવા માંગો છો આ દવા વિશે, બ્લેક અમૃત રક્ષા અમૃત વિશે? ખેડૂત મિત્રોને એમ કહેવા માંગુ છું, ખરેખર ઓર્ગેનિકમાં આવવું બી જરૂરી છે અને ઓર્ગેનિક અપનાવવું જરૂરી છે। અને રક્ષામૃત બ્લેક અમૃત એટલું બહુ રિઝલ્ટ સારું છે કે તમે યુઝ કરશો ને તો વારંવાર એ જ વાપરવાનું મન થશે ને કેમિકલ વાળી વસ્તુ ખરેખર આપણે માટે હાનિકારક, બરાબર। હા, તો આ બ્લેક અમૃત ને રક્ષા અમૃત બે વાપરો તો કેમિકલ દવા વાપરવાની અંદર જરૂર પડતી નથી। કોઈ કોકડવા છે, થ્રિપ્સ છે, મોલો મચ્છી જીવા છે, ફાલ ફૂલની અંદર છે, વિકાસમાં છે, ક્વોલિટી બનાવવામાં કોઈ જાતનો ફરક, કોઈ જાતની તકલીફ પડતી નથી। તો આપણે સાહેબ આપણું આખું ખેતર બતાવીએ કે આ બાજુ બતાવો કે આપણું આ ખેતર બતાવીએ આખું કે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી છોડનો વિકાસ, મરચાની ક્વોલિટી છે, ફાલ ફૂલની અંદર કેટલો વધારો છે અત્યારે, અને છોડ એકદમ મજબૂત છે। તો અત્યારે લાઈવમાં દેખાડીએ એમને કે બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી મરચાની ક્વોલિટી કેટલી છે, કોઈ પણ છોડની અંદર બતાવો એમને। અને મરચાની લંબાઈ પણ અત્યારે 1 ફૂટની લંબાઈ પણ થવા આવી છે અત્યારે, એ દેખો લાઈવમાં। અત્યારે કોઈ પણ છોડની અંદર આ બાજુ લાવો, આપણે અહીંયા નજીકથી બતાવીએ કે કોઈ પણ છોડની અંદર દેખાડો કે ક્વોલિટી એક નંબર છે બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાપરવાથી। પોલિશ પણ અત્યારે સારી છે। અત્યારે ગરમીના હિસાબે મરચાં જે પાછળથી વળી જાય છે ને એ વળતા પણ નથી। અત્યારે લંબાઈ પણ સીધી રહે છે અત્યારે મરચાની। અત્યારે લાઈવમાં દેખો સાહેબ કે કોઈ પણ પાકની અંદર તમે બ્લેક અમૃત રક્ષા અમૃત વાપરી
અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા માટે તમે બ્લેક અમૃત રક્ષામૃત ઓર્ગેનિક દવા વાપરી અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે મેળવી શકો છો. અને તમારે વધુ માહિતી લેવી હોય બ્લેક અમૃત રક્ષામૃત વિશે તો કંપનીનો કસ્ટમર કેર નંબર છે 820080 7115 ઉપર કોલ કરી અને વધારાની માહિતી આપણે મેળવી શકો છો. ધન્યવાદ.